પાટણ નગરપાલિકાની કારોબારી બેઠકમાં હંગામો 21.74 કરોડનું ખાધવાળું બજેટ કરાયું મંજૂર. દબાણ હટાવવામાં ચીફ ઓફિસરની બેધારી નીતિ સામે શાસક પક્ષના સભ્યોનો ભારે હોબાળો. પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે આજે કારોબારી સમિતિના ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. અગાઉ ચીફ ઓફિસરની ગેરહાજરીના કારણે મોકૂફ રહેલી આ બેઠકમાં આજે આગામી વર્ષનું બજેટ અને શહેરના વિકાસલક્ષી કામો સહિત કુલ 23 મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જોકે બેઠકની શરૂઆત પૂર્વે જ દબાણ હટાવવાના મુદ્દે ચીફ ઓફિસરની કામગીરી સામે શાસક પક્ષના સભ્યોએ ઉગ્ર રોષ વ્યક્ત કરતા વાતાવરણ ગરમાયું હતું. કારોબારી સમિતિમાં આગામી વર્ષ માટે અંદાજે 21.74 કરોડનું ખાધવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સભ્ય દેવચંદભાઈ પટેલના સૂચન અને તમામ સભ્યોની સર્વાનુમતિથી આ બજેટને મંજૂરી કરી આગામી સામાન્ય સભામાં મોકલવાનો નિર્ણય લેવાયો હતો. તો શહેરના પશ્ચિમ વિસ્તારના વિકાસને ધ્યાને રાખી ત્યાં નવો ટાઉન હોલ બનાવવાની સભ્યોની રજૂઆતને ગ્રાહ્ય રાખી આ દરખાસ્તને પણ આખરી મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલવામાં આવી છે. આમ એજન્ડા પરના 11 કાયદેસરના કામો અને અન્ય વધારાના 12 વિકાસલક્ષી કામો મળી કુલ 23 મુદ્દાઓ પર ચર્ચા કરી નિર્ણય લેવાયો હતો. બેઠકની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ શાસક પક્ષના સભ્યોએ ચીફ ઓફિસરની નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે પાલિકા ભેદભાવભરી નીતિ અપનાવી તંત્ર ગરીબ લોકોના નાના દબાણો તાત્કાલિક દૂર કરે છે, પરંતુ વગદાર અને માલે તુંજાર લોકોના દબાણો સામે આંખ આડા કાન કરવામાં આવે છે. તો મામલતદાર કચેરીની બહાર પાર્કિંગની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી પાલિકાના શાસક પક્ષના એક સભ્ય મસ્ત મોટું ભાડું વસૂલવા રહ્યા હોવા છતાં તંત્ર મૌન છે. સભ્યોએ માંગ કરી છે કે કોઈપણ ભેદભાવ વગર આ દબાણો દૂર કરી જગ્યા પાર્કિંગ માટે ખુલ્લી કરવામાં આવે. ચેરમેન મુકેશભાઈ પટેલે આજની કારોબારી બેઠકમાં શહેરના હિતમાં મહત્વના નિર્ણયો લેવામાં હોવાનું જણાવી ખાદ્ય બજેટ સર્વાનુમતે મંજૂર કરી સામાન્ય સભામાં મોકલાયું છે. દબાણ મુદ્દે સભ્યોની રજૂઆતો વ્યાજબી છે અને તંત્રએ નિષ્પક્ષ રહીને કામગીરી કરવી જોઈએ તેવો સૂર બેઠકમાં વ્યક્ત થયો છે. જે 21 તારીખે આપણે બોલાવી હતી એમાં આપણા ચીફ ઓફિસર હાજર નહીં રહેલ એટલે એક કારોબારી અમે મોકૂફ રાખી અને 25 તારીખે આજે બોલાવી હતી. 25 તારીખે 11:30 બોલાવી હતી. આ કારોબારીના લગભગ કાયદેસર 11 કામો હતા અને વધારાના કામો લગભગ 13 હતા. એમ કરી 27 કામો આજે અમે મંજૂર કર્યા છે. એમાં ખાસ મહત્વના મુદ્દા બજેટ અને ટાઉન હોલનો 2 ખાસ મહત્વના મુદ્દા હતા. તો એમાં ટાઉન હોલ માટે અમારા સભ્યોની અરજી આવેલી કે ભાઈ અમારા પશ્ચિમ બાજુ ટાઉન હોલ નથી તો એ બાજુ ટાઉન હોલ બનાવો. પૂર્વ બાજુ તો ઘણા ટાઉન હોલ છે એટલે એની ચર્ચા ખાસ થયેલી અને એમાં અમે એ મુદ્દો સામાન્ય સભામાં લઈ ગયા. સામાન્ય સભા મંજૂર કરે એના માટે સામાન્ય સભા લે. અને આજે બજેટ જે બજેટની વાત હતી એ બજેટ લગભગ અમે મંજૂર કર્યું છે. એટલે 21 કરોડ 74 લાખનું ખાધવાળું બજેટ હતું. એને અમે આજે પ્લસ સામાન્ય સભામાં પ્લસ કરી અને મંજૂર કરીને મોકલી છે. જે દબાણો તોડવાના છે એ ચીફ ઓફિસર તોડવા જતા નથી. જે નહીં તોડવાના જે ગરીબોના દબાણો છે એ તોડી નાખે છે. એટલે ગરીબોના દબાણો તોડે છે અને અમીરોના દબાણો તોડતા નથી. એટલે ભાવ ફેરવાની નીતિ અપનાવે છે. તો આ નીતિ ના હોવી જોઈએ. મામલતદારની બહાર જે દબાણ છે એ બાબતે ચર્ચા શું કરવા ભાઈ?
જે મામલતદાર ઓફિસની બહાર જે દબાણ છે એ કાયમી એ દબાણ છે. એ જે ભાઈએ દબાણ કર્યું છે એ દબાણ ભાઈ ભાડે એ જગ્યા ભાડા આપી છે, ભાઈ ભાડું ખાય છે અને એ ખરેખર પાર્કિંગની જગ્યા છે, તો એ દબાણ કરી અને પાર્કિંગની જગ્યા કરી છે.